ફી કેટલી ભરવાની રહેશે? ફક્ત જનરલ ઉમેદવારોના પુરુષ અથવા મહિલાઓએ પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ₹100 તથા બેંકનો સર્વિસ ચાર્જ, લોકરક્ષક કેડર માટે 100 તથા બેંકનો સર્વિસ ચાર્જ, બંનેનું કરવું હોય તો ₹200 પ્લસ બેંકનો સર્વિસ ચાર્જ જે લાગે એ ફક્ત કોને કરવાની છે? જનરલ ઉમેદવારો એમને જ કરવાની છે. અરજી રૂબરૂ, ફેક્સ દ્વારા કે પોસ્ટ દ્વારા ભરતી બોર્ડને મોકલી શકાય? ના, ઓનલાઈન કરવાની છે. એટલે અરજી કોઈને ક્યાં મોકલવા નથી, ફોર્મ ભરી દેવાનું છે ઓનલાઈન. અરજી માટેની ફી ક્યાં સુધી ચૂકવી શકાશે? તો અરજી માટેની ફી 7/5/2024 ઓનલાઈન ભરવાની રહેશે. એટલે ફોર્મ ભરવાનું 30 તારીખે પતી ગયા પછી તમને 7 દિવસ મળશે ફી ભરવા માટે. એમાં ભૂલ ન થાય. આ વખતે સીસીઈમાં ઘણા છોકરા એવા હતા કે જેની ફી ભરી હતી, કોલ લેટર અત્યારે ન નીકળ્યા, ખબર પડી કે ફી ભરી હતી પાછી આવી ગઈ, બેંકે ફોન કર્યો ના હોય, અને એટલી રકમમાં ફોને કોણ કરે? એમને ખાતામાં આવી ગયું, એન્ટ્રી કરો તો દેખાડે. ભરતી બોર્ડમાં જાઓ કે ભાઈ ફી અમે તો ભરી દીધી, તો કે તો તમે બેંકમાં જાઓ. બેંકે અમે શું કરીએ, અમે તો પાછી મોકલાવી દીધી. તમે ભરતી બોર્ડમાં જાઓ, પરીક્ષા હાથમાંથી ગઈ. આવા ઘણા બધા છોકરાઓ સાથે થયું છે. ખાસ ચેક કરી લેવાનું, વેરીફાઈ કરી લેવાનું, અને ફી ભરી ગઈ છે એની પ્રિન્ટ કાઢી લેવાની.